માલપુરના ગ્રામ્ય વિસ્તારમાં 8 વર્ષની બાળકી એક દુકાને કોઈ વસ્તુ લેવા ગઈ હતી, ત્યારે દુકાનદારે બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો તેવા આક્ષેપ કરવામાં આવ્યા, જેને લઈને આરોપીઓ સામે ગુનો પણ નોંધાયો છે। પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો અને પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે। માલપુર તાલુકાના એક ગામમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ થયાની ફરિયાદ સામે આવતા ચકચારી મચી જવા પામી છે। બાળકી ઘરે પરત આવ્યા બાદ તેણે પોતાની સાથે બનેલી સમગ્ર ઘટના પરિવારજનોને જણાવી હતી। ત્યારબાદ પરિવારજનો દ્વારા માલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે, જે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાનું આરોપી સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું। ગઈ તારીખ 6મી ઓગસ્ટના રોજ માલપુર પોલીસ સ્ટેશનની અંદર એક પોક્સો એક્ટ અને બીએનએસ નીચે દુષ્કર્મનો ગુનો નોંધાયેલ છે, જેની અંદર વિગત એવી છે કે આ કામનો જે આરોપી છે નાનાભાઈ રમણભાઈ ખાંટ, જે પોતે ગલ્લો ધરાવે છે અને એક 8 વર્ષની સગીર વયની જે બાળકી હતી એ તેના ગલ્લે બિસ્કિટ લેવા માટે ગયેલી, જ્યાં આજુબાજુમાં કોઈ ન હોય આ જે આરોપી છે એ આ બાળકીને લઈ અને બાજુમાં જંગલમાં આવેલ જે ડુંગર છે ત્યાં અપહરણ કરી અને એને લઈ ગયેલો। ત્યાં જે લઈ જઈ અને બાળકીને તેને નિર્વસ્ત્ર કરી નાખે અને આ બનાવ અનુસંધાને જે આરોપી છે એના વિરુદ્ધમાં બીએનએસ અને પોક્સો એક્ટની કલમો નીચે દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ જે આરોપી છે એની ધરપકડ કરવામાં આવેલી છે। આ જે આરોપી છે એને આજથી 2 વર્ષ અગાઉ પણ એક અન્ય મહિલા હતી એની સાથે દુષ્કર્મ કરેલું, જે અંગે એની ધરપકડ કરવામાં આવેલી હતી। જે ગુનાના કામે આ આરોપી જામીન ઉપર હતો। આ જે આરોપી વિરુદ્ધ અગાઉમાં જે ગુનો દાખલ થયેલો છે એ ગુનાના કામે એના જામીન રદ કરાવવા માટે પોલીસ દ્વારા ઘટિત કાર્યવાહી કરવામાં આવશે અને આરોપી વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે।